અમદાવાદ ખાતે વીપીએલ સિઝન 3નું ભવ્ય આયોજન કરાયું છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરાયું છે। સિઝન 3માં 5 ઝોનમાં 320 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જે આજ દિન સુધી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી વધારે છે। આ સાથે 320 જેટલી મહત્તમ ટીમ સાથે વીપીએલ 3 વિશ્વ વિક્રમ સર્જ્યો છે। ત્યારે વીપીએલ 3ની ફાઇનલ મેચ 1 ફેબ્રુઆરીએ દુબઈના શારજાહ ખાતે રમાવાની છે અને વિજેતા ટીમને વિવેક ઓબેરોય અને સુશાંતના હસ્તે ટ્રોફી પણ એનાયત કરવામાં આવશે। ત્યારે આ તકે ખેલાડીઓના મનોબળ વધારવા ગુજરાત રાજ્ય ગૃહમંત્રી અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા। તમામ ખેલાડીઓને મળી રાષ્ટ્રગાન કર્યું અને હર્ષ સંઘવીએ ક્રિકેટ પર પોતાનો હાથ અજમાવ્યો। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુવા સંગઠન દ્વારા આ ત્રીજી વખતનું આયોજન છે અને આ વખતે ગુજરાતના 5 ઝોનમાં ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જેમાં અમદાવાદની સાથે બરોડા, સુરત, હિંમતનગર અને રાજકોટ આ 5 સેન્ટરમાં થઈ અને ટોટલ 320 ટીમ ભાગ લઈ રહી છે। જ્યાં વિશ્વમાં સૌથી પ્રથમ ઘટના છે કે 320 ટીમ સાથે આ ટુર્નામેન્ટમાં એક જ ટુર્નામેન્ટમાં 320 ટીમ ભાગ લઈ રહી છે। આ એક વર્લ્ડ રેકોર્ડ છે। સેમિફાઇનલ આવતીકાલે છે અને જે 2 ટીમ ફાઇનલમાં આવશે એ બંને ટીમો દુબઈના સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમશે 1 ફેબ્રુઆરીએ। સર, આજે આખું આયોજન છે, આયોજનમાં કઈ રીતનું આખું આયોજન કરેલું છે? કઈ ટીમો અત્યાર સુધીમાં જે છે એ એવું લાગી રહ્યું છે કે ક્વોલિફિકેશન કરી શકે છે અને દુબઈ જે મેચ રમાવાની છે, આટલું મોટું આયોજન કર્યું છે, તો એ વિશે શું કહેવા માંગશો? આયોજક તરીકે 320 ટીમ અમારા માટે એક જ હોય, પણ 4 ટીમો સારી રમી રહી છે। 2 અમદાવાદની છે, 1 હિંમતનગરની છે અને 1 રાજકોટની છે। ભગવાનને માતાજીને પ્રાર્થના કરીશું જે 2 ટીમ સારી તાકાતથી રમશે એ ટીમો દુબઈમાં રમશે। દુબઈમાં રમાડવાનો મુખ્ય ઉદ્દેશ અમારો એક જ છે કે ખેલાડીઓને એક ઇન્ટરનેશનલ માહોલ આપવો। ખેલાડી એક સ્વપ્ન જોતો થાય કે ભાઈ અમે પણ ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમી શકીએ છીએ। આવનાર સમાજમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા જે આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે એ માધ્યમથી આઈપીએલમાં ખેલાડી રમતા થાય એના માટેના એક પ્રયત્ન છે। દુબઈ વિશે વાત કરું તો દુબઈમાં 5000થી વધારે ગુજરાતીઓની હાજરીમાં આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે। એ ભલે 11મો ખેલાડી હોય ને તો એ 10 જણ બહાર બેઠા બેઠા મનમાં વિચારે કે આ તો છક્કો લાગી જશે, માં ઉમિયાના આશીર્વાદથી બી છક્કો લાગી જશે, એને કહેવાય ટીમ। અને જે બોલિંગ પર ફિલ્ડિંગમાં આખી ટીમ જે હોય છે ને એ બધા ગ્રાઉન્ડમાં જરૂરથી હોય, પરંતુ એનો સૌથી મોટો આધાર એ 11માંથી પહેલો પ્લેયર એટલે કે જે બોલ નાખતો હોય ને એની ઉપર આધાર હોય, કારણ કે એ લોકોને વિશ્વાસ હોય કે આ એક બોલમાં 11મી વિકેટ બી પાડીને આપણી આખી ટીમને જીતાડશે। એટલે કે સમાજ ભાવના બી એવી તરફ હોય તો એક વ્યક્તિ આયોજન કરે એ આયોજન લીડરશિપ કરે છે, પરંતુ સમાજના પ્રત્યેક નાગરિકોનો એની જોડે સહયોગ હોય ત્યારે એની ટીમ વિજય થાય છે। એટલે હું આખી આ પ્રીમિયર લીગના આયોજકો, સૌ કાર્યકર્તા અને સમાજના પ્રત્યેક નાગરિકોને આ સફળ આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને બીજું થોડું નાનું કહીને બી જઉં છું કે આપણે તો દુબઈના અમેરિકામાં બી જે આપણા સમાજવાળા રહેતા હોય ને એને રમવા માટે ઇન્ડિયા જ બોલાવવાના, અહીંયાથી ફાઇનલ કરવા માટે આપણે દુબઈ જવાનું થતું નથી આવતા હોય। આપણે ઓરીના શહેરનું ક્રિકેટ માટે ભાઈ દુબઈ જવું પડે। એટલે હું તો આજે એમને કહી દઉં છું કે ભાઈ આવતા વખતે આથી ડબલ ટીમો લાવજો, પરંતુ અમદાવાદની બહાર કે ગુજરાતની બહાર આપણે રમાડવાની ક્યાં જરૂર છે? બરાબર ને? એટલે ફાઇનલ મારી ડિમાન્ડ છે કે આવતા વર્ષે ફાઇનલ બી આપણા ત્યાં જ કરજો। એટલે જોવામાં અહીંયા ચારે બાજુ જુઓ તો કરી હજારો લોકો મેચ જોવા આવતા હોય તો ફાઇનલમાં તો તમે જુઓ આ હાઈવે ફૂલ થઈ જાય એ પરિસ્થિતિ થાય ભાઈ। તો આપણે દુબઈ જવાનું થાય છે ભાઈ આવતી વખતે? અમારા બધાનો અવાજ તમને આપી દીધો। આપને ખૂબ ખૂબ શુભકામનાઓ ને અભિનંદન।